જય હિન્દ, જય ભારત. હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યારે જીઆઈડીસીએ એનું સ્વરૂપ દેખાડી દીધું છે. જે વરસાદી કાસો છે ટૂંક સમય પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી જે અંકલેશ્વર જીઆઈડીસીનું હોય કે ઝઘડિયા જીઆઈડીસીનું પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી, વરસાદનો આવો લાભ જોઈને જીઆઈડીસીઓ ફાયદો ઉઠાવી લે છે. અત્યારે હાલમાં ઘણી એવી માછલીઓ જે આવતીકાલે જે વરસાદ પડ્યો હતો એના અંદર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. અમરાવતી નદીના અંદર હજારોની સંખ્યાના અંદર માછલીઓ મૃત્યુ પામી છે. હજુ બી હાલમાં ઘણી જગ્યાએ પાણીઓ ભરાયેલા છે. કાલ વરસાદના પાણીમાં વહેતીઓ થઈ છે, પણ અત્યારે હાલમાં પણ ઘણી માછલીઓ મૃત્યુ પામેલ નજરે જોવા મળે છે. અત્યારે હું તમને લાઈવ દ્રશ્યોમાં બતાવું. આ જોઈ શકો છો. હજુ તો આ ઘણી માછલીઓ છે અને ઘણી હજુ પાણીમાં વહી રહી છે. આ જોઈ શકો છો તમે, હજારોની સંખ્યામાં મળેલ પામેલ માછલીઓ. આ જોઈ શકો છો. વારંવાર ફક્ત ને ફક્ત જીપીસીપી હોય કે જીઆઈડીસી હોય, શોભાના ગાંઠિયા સમાન છે. ગમે એટલા એમને દંડો ફટકારે, ગમે એ કરે, પણ એમની જે આ ખોટી ટેવો છે એ બિલકુલ ભૂલતા નથી. આ જોઈ શકો છો તમે અત્યારે હાલમાં લાઈવ દ્રશ્યોમાં આ હજારોની સંખ્યામાં માછલી મળેલ પામેલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે અંકલેશ્વર જીઆઈડીસી આવેલી છે, અંકલેશ્વર જીઆઈડીસી અને આ તમે જોઈ શકો છો જે હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામેલ છે. આ જોઈ શકો છો તમે. હજી તો આ તો એક જ સ્થળ ઉપર છે. અમે લગભગ આ દઢાલ, સારંગપુર અને ઉછાલી આ ગામમાં થઈને આ નદી પસાર થાય છે. તો એવી તો કેટલી જગ્યાએ આવી માછલીઓ મળી ગયા. તો લગભગ અમરાવતી નદીના અંદર કાલે જે આ કેમિકલયુક્ત પાણી જીઆઈડીસી દ્વારા છોડવામાં આવેલ છે એનાથી હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામેલ છે. ફક્ત ને ફક્ત જીપીસીપી અધિકારીઓની કોઈ એક્શન કે કોઈ લીગલ કાર્યવાહી નથી. તેથી વારંવાર જીઆઈડીસીઓ આવી ભૂલ કરે છે. ફક્ત તમે આ તો કારણ કે કાલે ખાલી ની જેવો નાનો વરસાદ પડ્યો છે ને હમણાં જીઆઈડીસીએ એમનું આ જે ગેરપ્રવૃત્તિઓ છે એનું રૂપ બતાવી દીધું છે. ઘણી એવી મોટી માછલીઓના પણ જીવ ગયા છે. વારંવાર જીપીસીપીના ખાસ એવા આપણા વીડી રાખોલિયા સાહેબ આવી બાબતોમાં ખાસ એક્શન લેવ, જેથી કરીને આ જીઆઈડીસીઓ પર કાર્યવાહી કરો. ઘણી આપણે એવી પ્રદૂષણ બાબતની અરજીઓ પણ આપી છે, પણ આજ દિવસ સુધી કોઈ એવી કાર્યવાહી કરવામાં નથી આવી. હજારોની સંખ્યાના અંદર માછલીઓ મૃત્યુ પામેલ છે. ફક્ત ને ફક્ત શોભાના ગાંઠિયા સમાન જીપીસીપી હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામેલ છે. આ લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. કારણ કે આવું કેમિકલ યુક્ત પાણી છોડાતું હોય ત્યારે જ આવા ઘટનાઓ બને છે. અંકલેશ્વર જીઆઈડીસીનું જીપીસીપી અને આખું ભરૂચ જિલ્લાનું જીપીસીપી નિષ્ફળ નીવડેલું છે. અંકલેશ્વર જીઆઈડીસી વારંવાર આવી ભૂલો કરે છે અને આવી માછલીઓ હજારોની સંખ્યામાં મૃત્યુ પામેલ છે. અત્યારે તમે આ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જીઆઈડીસી ફક્ત ને ફક્ત આ લોકોને દંડ ભરી છૂટી જવું છે. પૈસાને જ ખાલી પાવર બતાવો છે. કોઈ કાયદાકીય એક્શન લેતા નથી.
ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર જીઆઈડીસી અને ઝઘડિયા જીઆઈડીસી આ બેવ જીઆઈડીસીઓના પાણી અમરાવતી નદીમાં આવે છે. જ્યારે જે વરસાદી કોટરો છે એ પાણી આવે છે ત્યારે વારંવાર જીઆઈડીસીઓ પોતાની મનમાનિકાની ગેરપ્રવૃત્તિઓ કરીને આ જ રીતે અમરાવતી નદીમાં પાણી છોડે છે. જ્યારે તમે આ લાઈવ દ્રશ્યોમાં જોયો છે જે હજારોની સંખ્યાના અંદર માછલીઓ મૃત્યુ પામેલ છે. અને આ તો વરસાદની એક શરૂઆત થતાં જ જીઆઈડીસીએ એમની ગેરપ્રવૃત્તિઓ બતાવી દીધી છે. અને જીપીસીપી ફક્ત ને ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે. ભરૂચ જિલ્લાના અંદર આ જીપીસીપી તદ્દન નિષ્ફળ નીવડેલ છે. તમે જોયું જ હશે વીડી રાખોલિયા સાહેબ ખાસ કરીને આ જીઆઈડીસીઓ પર એક્શન લેવામાં આવે. આવા ફાયદા જોઈને એ લોકો હવા પ્રદૂષિત કરવાનું અને આવી ગેરપ્રવૃત્તિઓ કાર્ય કરવાનું જે કરે છે તો જીઆઈડીસીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. નીકળ આવનાર સમયમાં સ્થાનિક જનતા અને સામાન્ય લોકો સાથે આ જીઆઈડીસી પર આ ઉગ્ર આંદોલન અમે કરીશું. અસ્તુ ભારત માતા કી જય.